વલસાડમાં ધરમપુર ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલય લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત વલસાડ તથા તાલુકા પંચાયત ધરમપુરના સંયુક્ત ઉપક્રમે 15મા નાણાં પંચ અને વિવિધ ગ્રાન્ટમાંથી ₹1.5 કરોડના ખર્ચે પુસ્તકાલય બનાવાયું છે. કનુભાઈ દેસાઈએ સમગ્ર લાઇબ્રેરી ભવનની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. સાથે સાથે તેમના હસ્તે લાઇબ્રેરી મેમ્બરશીપ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. લાઇબ્રેરી ભવનમાં 72થી વધુ વાચકો વાંચન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા, સિનિયર સિટીઝન્સ માટે અલાયદો ખંડ, ગ્રંથ ભંડાર, આપ-લે વિભાગ, સામયિક વિભાગ તેમજ દૈનિક પત્રના વિભાગની સુવિધા ઉપલબ્ધ છે. આ પુસ્તકાલયમાં હાલ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી નવલકથા, બાળ સાહિત્ય, સંદર્ભ સાહિત્ય સહિત વિવિધ સાહિત્યના 19,882 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાઇબ્રેરી ભવનના નિર્માણથી વિસ્તારના વિદ્યાર્થીઓ સહિત આમ જનતાને વાંચન માટેની સુંદર સુવ્યવસ્થિત સુવિધાઓ પ્રાપ્ત થશે. જુદા જુદા વિષયના અભ્યાસુ માણસોને બોલાવીને આપણા વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાન આપીએ કે પરીક્ષામાં કેવી રીતે એન્ટર થવું, કેવી રીતે જવાબ આપવા, કેવી રીતે એમાં આપણે ઉત્તીર્ણ થઈ જઈએ અને કેવી રીતે અભ્યાસ થઈ શકે, કઈ લાઈન લેવી જોઈએ. તો આ બધું જે ધરમપુર ખાતે થવા જઈ રહ્યું છે એટલે ધરમપુરના બધા વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન આપું છું.